નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું શબનમ શેખ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર। હવામાન વિભાગે મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના। છેલ્લા 8 કલાકમાં રાજ્યના 11 તાલુકાઓમાં નોંધાયો 2 ઇંચથી વધુ વરસાદ। કચ્છમાં મેઘો અનરાધાર, લખપતમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ। ધોરડો, હાજીપીર, રાપર, ધોળાવીરા સહિત જીએસઆરટીસીની કુલ 10 રૂટ સેવાઓ સ્થગિત। તો ચિત્રોડા, રાપર, બાલાસર નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે કરાયો બંધ, તંત્ર સાબદું। મેઘરાજાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણને ગમરોળ્યું। 500થી વધુ લોકોનું સ્થળાંતર, 13 જેટલા ગામ સંપર્ક વિહોણા। 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો। જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ખડે પગે તૈનાત। સાબરમતી નદીમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। પથાપુર અને રસિકપુરાના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું। સૌરાષ્ટ્રને જોડતો ખેડા ધોળકા હાઈવે કરાયો બંધ। વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળથી ચોમાસુ સત્રની શરૂઆત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંગે વિગતો આપતા કહ્યું, પોલીસે અત્યાર સુધીમાં 40,000થી વધુ લાભાર્થીઓને ₹500 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત અપાવ્યો। ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીની લાલુ યાદવ સાથે મુલાકાતને ભાજપે વખોડી। આકરા પ્રહાર કરતા કહ્યું, દેશની આત્મા બચાવવાની વાત એ નર્યો પાખંડ હોવાનું થયું ઉજાગર। ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પહેલા ભાજપ સાંસદોની કાર્યશાળાનો આજે બીજો અને અંતિમ દિવસ। સાંસદોને જનતા સાથે સંપર્ક બનાવવા અને કેન્દ્રની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પર અપાયો ભાર। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ। ગુડ્ડરના જંગલોમાં એક આતંકી ઠાર, અન્ય આતંકીઓની શોધખોળ ચાલુ। નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લદાતા વિરોધ પ્રદર્શન હિંસક બન્યું। સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 14 લોકોના મોત, અનેક લોકો ઘાયલ। કાઠમંડુના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર। સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે બંધ। સેન્સેક્સમાં નોંધાયો 77 આંકનો વધારો, તો નિફ્ટી 24,800ની સપાટીથી નજીક બંધ। ઓટો શેરોમાં લેવાલી, આઈટી ફાર્મા શેરોમાં દબાણ, ચાંદીમાં ₹830નો ચમકારો। સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યમાં મેઘરાજાનું જોર આજે પણ યથાવત રહ્યું છે। તેમાં પણ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મોરબીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। રાજ્યમાં છેલ્લા 8 કલાકમાં કચ્છના લખપતમાં સૌથી વધુ 5 ઇંચ, રાપરમાં 4.5 ઇંચ, જ્યારે બનાસકાંઠાના ભાંભરમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। છેલ્લા 8 કલાકમાં રાજ્યના 11 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં વરસાદના જોર વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 8 सितंबर से लेकर 14 सितंबर तक 6 दिन में अगले 6 दिन आपका हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्रों के लिए, गुजरात रीजन और सौराष्ट्र पर दोनों क्षेत्रों के लिए। आज गुजरात रीजन में हेवी टू वेरी हेवी विद आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और जो कल के लिए कोई हेवी रेनफॉल वार्निंग नहीं गुजरात रीजन में।
सौराष्ट्र कच्छ के लिए आज हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है और कल के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन में। जो डिस्ट्रिक्ट अभी आज हेवी टू वेरी हेवी विथ रेड वार्निंग के साथ दिया गया है गुजरात रीजन में, वो डिस्ट्रिक्ट है बनासकांठा और पाटन। इसमें हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થતાં રાપર તાલુકાના તેમજ ભચાઉ અને ગાંધીધામના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે તેમજ 9 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા નીચાણવાસમાં રહેતા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ કચ્છના રણમાં પણ વરસાદી પાણી હિલોળા લઈ રહ્યું છે। ગત રાત્રિથી રાપરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે તેમજ અતિ ભારે વરસાદને કારણે આજે આંગણવાડી તેમજ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે। अभी तक ये दोनों दिनों को मिला के हम देखें तो 117 मिलीमीटर एवरेज बारिश नोट की गई है डिस्ट्रिक्ट में, जिसमें सबसे ज़्यादा रापर ब्लॉक में 407 मिलीमीटर बारिश अभी तक नोट की गई है। डिस्ट्रिक्ट में अभी 6 रास्ते ऐसे हैं जिसमें ओवरटॉपिंग होने की वजह से जो यातायात है उसको बंद किया गया है। ऑलमोस्ट 9 जितने हमारे मीडियम इरिगेशन डैम हैं वो अभी ओवरफ्लो है और सारे जितने भी छोटे भी मीडियम और छोटे इरिगेशन डैम हैं उसमें नया पानी आ रहा है। सारी शिक्षा के जितने भी इंस्टीट्यूशन हैं उनको आज शिक्षा कार्य बंद रखा गया है, जिससे कि सुरक्षा की वजह से विद्यार्थियों को वहाँ पे आज छुट्टी दी गई है। एनडीआरएफ की एक टीम को यहाँ पे स्टैंड बाय रखा गया है। एसडीआरएफ की एक टीम को भी यहाँ पे स्टैंड बाय किया जा रहा है। किसी भी परिस्थिति को और किसी भी चुनौती को रिस्पॉन्ड देने के लिए ये दोनों टीम और जो स्थानीय प्रशासन है वो पूरी तरह से सज्ज है। છેલ્લા 28 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જેમાં સુઈગામમાં 17 ઇંચ, ભાભરમાં 16 ઇંચ અને વાવથરાદમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી તમામ પગલાં લેવા સૂચનાઓ આપી હતી। તો જિલ્લામાં હાલ 500 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ભારે પવન સાથે પડેલા વરસાદથી 258 જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે। હાલમાં 279 જેટલા ગામડામાં વીજળી નથી। હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલ છે, જ્યારે 13 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। જિલ્લામાં 1 એનડીઆરએફ અને 2 એસડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે। હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સુઈગામ પહોંચી છે। ખેતી પાકોમાં બાજરી, જુવાર, પપૈયા હોય કે દાડમ હોય એમાં પણ પવન અને વરસાદને લઈને મોટું નુકસાન થવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। સવજી ચૌધરી, दूरदर्शन समाचार, बनासकांठा। પાટણ જિલ્લાને મેઘરાજાએ ગમરોડ્યું છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં સાંતલપુર અને રાંધનપુર તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા, ત્યારે તંત્ર દ્વારા 70થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો બીજી તરફ સાંતલપુર ખાતે એસડીઆરએફની ટીમ લોકોને પાણીમાંથી બહાર લાવવા પ્રયત્નશીલ છે। તો સતત વરસાદના કારણે જનજીવન, ખેતી અને પશુપાલન પ્રભાવિત થયા છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। તો કચ્છ, પાટણ, બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતા કંડલાધોરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। જી ભરત, પાટણ જિલ્લામાં જે મેઘમહેરના લીધે સ્થિતિ સર્જાઈ છે એના વિશે થોડી વિગતો આપશો પ્લીઝ।
જી છેલ્લા 48 કલાકથી અવિરત જે મેઘરાજાની પધરામણી થઈ છે પાટણ જિલ્લામાં, અને પાટણ જિલ્લાનો જે સરહદી બે તાલુકા છે રાધનપુર અને સાતલપુર એ ખાસ કરીને પ્રભાવિત થયા છે. પાટણ કલેક્ટરે જે વિગતો આપી છે તે મુજબ અત્યાર સુધીમાં 25 જેટલા લોકોને આજે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ગઈકાલથી એનડીઆરએફની ટીમ સાતલપુર વિસ્તારમાં 7 જેટલા ગામડામાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે જે ખસેડી રહી છે, અને આજે વધુ એક એસડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી રહી છે. ખાસ કરીને જે સાતલપુરના ગામોમાં તળાવ ઓવરફ્લો થવાના કારણે જે બેટમાં ફેરવાયા છે, ગામના જ્યાં બળદગાડું ફરતું હતું ત્યાં હોડી ફરે એવી સ્થિતિ જે સર્જાઈ છે આ ગામડાઓમાં, અને લોકોને અત્યારે શોધી અને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં તંત્ર જોડાયું છે. ખાસ કરીને સૌથી મોટો પ્રભાવી વિસ્તાર એ બન્યો છે કે જે કંડલા મુખ્ય હાઈવે છે, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને રાજસ્થાનને જોડતો જે ધોરીમાર્ગ છે, એ ક્યાંક ને ક્યાંક તેની પર વાહનોના પૈડા ધંભી ગયા છે, કારણ કે પાણીનો જે ભરાવ થયો છે તેને હવે જેસીબી મશીન દ્વારા ડિવાઈડરો તોડી અને તે રસ્તાને ખુલ્લો કરવા માટે પાટણ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને એસડીઆરએફની ટીમ સાથે હોડીઓ અને ટ્યુબ જે લઈ અને પાણીમાંથી જે લોકો ફસાયા છે તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કલેક્ટરે જણાવ્યું છે કે જરૂર પડશે તો હેલિકોપ્ટર દ્વારા પણ લોકોને રેસ્ક્યુ કરી અને બચાવવા કામગીરીને મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવશે. સતત અવિરત જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ છે વહીવટી તંત્ર એ લોકો સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શક્યું નથી, પરંતુ સતત પ્રયત્નશીલ છે કે લોકોનો જે સંપર્ક ચાલુ રહ્યો છે, મોબાઈલ નેટવર્ક પાટણ જિલ્લામાં ચાલુ છે, વીજળીને પણ પૂર્વવત રીતે ચાલુ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મહત્વની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થતાં રાપર તાલુકાના તેમજ ભચાઉ અને ગાંધીધામના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, તેમજ 9 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા નીચાણવાસમાં રહેતા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમજ કચ્છના રણમાં પણ વરસાદી પાણી હિલોળા લઈ રહ્યું છે. ગત રાત્રિથી રાપરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે, તેમજ અતિ ભારે વરસાદને કારણે આજે આંગણવાડી તેમજ તમામ શાળાઓ બંધ રાખવામાં આવી છે. અમારી સાથે અમારા સંવાદદાતા કૌશિક જોડાયા છે. જી કૌશિક, કચ્છ જિલ્લામાં જે ભારે વરસાદના લીધે જે સ્થિતિ સર્જાઈ છે એના વિશે માહિતી આપજો. ચોક્કસથી ગત રાત્રિથી કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. સાથે જ કચ્છના તમામ તાલુકાઓની અંદર ગત રાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારોની અંદર પરિસ્થિતિ થોડી ખરાબ થઈ રહી છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારોની અંદર જળ ભરાવની સ્થિતિ સતત વધી રહી છે. તો બીજી બાજુ વાત કરીએ તો કોઝવે, નદી નાળા છે અને જે ડેમો છે તે કંઈક ડેમો ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે, અને કોઝવેમાં છે તે ઘણા બધા મોટી માત્રામાં પાણી જે ફરી વળ્યું છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર સતત પાણી જઈ રહ્યું છે, અને માર્ગ છે જે રાજમાર્ગો છે તેને બંધ કરવાની ફરજ પડી છે. સાથે જ વાત કરીએ તો પોલીસ છે તે ખડે પગે દરેક જગ્યાએ જોવા મળી રહી છે, અને વહીવટી તંત્ર તો પણ એકદમ સતર્ક છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોના સરપંચને પણ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સતર્કતા રાખવી, અને કોઈ પણ પ્રકારે જો ગંભીર પરિસ્થિતિઓ સર્જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, અને પોલીસ તમારી મદદ માટે, વહીવટી તંત્ર તમારી મદદ માટે સદૈવ તત્પર રહેશે. અને હાલ વાત કરીએ તો ગત રાત્રિએ પણ અમુક વિસ્તારની અંદર વીજળી પડતા ક્યાંક નુકસાનની પણ મકાનોને પણ નુકસાન થયું હોય તેવી સમાચારો પ્રાપ્ત થયા છે. હાલ વાત કરીએ તો રાપરમાં 15 કલાકની અંદર 15 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો. જી કૌશિક, આ મહત્વની જાણકારી માટે આપનો ખૂબ ખૂબ આભાર. સાબરમતી નદીના પાણી ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે, અને તાલુકાના રસિકપુરામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે. ઉપરાંત પથાપુર ગામના રસ્તે પાણી ફરી વળતા ખેડાથી ધોળકાનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. અહીં ખેડૂતોનો ડાંગર સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. થોડા દિવસ પહેલા પણ સાબરમતી નદીમાંથી પાણી છોડાતા અહીં નુકસાન થયું હતું. ડ્રોન કેમેરાના દ્રશ્યો દ્વારા બંને ગામમાં પાણી દ્વારા સર્જાયેલી તારાજીનો ખ્યાલ આવી રહ્યો છે. આજે 8 થી 9 કિલોમીટર સુધી સાબરમતીનું પાણી રઘુથી માંડીને ચાંદણાની સીમમાં ઘૂસવાની તૈયારીમાં છે. બરાબર, આમ વાસણ સુધી કે જે 5 થી 7 કિલોમીટરની સીમ
રસિકપુરા પાણીની અંદર જવાતું નથી, પથાપુરાની અંદર આ પોઝિશન છે. 100% તંત્ર 3 દિવસથી અહીં એસડીએમ, મામલતદાર, પીઆઈ બધા જ રાતે આખી રાત અહીંયા જ હતા. આ બીજી વખત પાણી આવી ગયું. 10 દિવસના ગાળામાં બીજી વખત પાણી આવે અને પાણી હવે હાથની બહાર નીકળી ગયું. ખેડૂતોના હાથની વાત નથી રહી, બધો પાક નિષ્ફળ ગયો. ખેડૂતોને રોવાનો વારો આવે છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના કારણે ધોળકાથી સરખેજ જતો હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ ખેડા શહેરને સૌરાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે પણ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. આ ઉપરાંત ખેડા ધોળકા રોડ પર બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડા જિલ્લામાં શેઢી અને મહીસાગર નદી બે કાંઠે વહેવાની ચાલુ થઈ ગઈ છે, જેના કારણે ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં મહત્વના 8 માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોરબીના જોધપર પાસે આવેલા મચ્છુ ડેમ 90% ભરાઈ ગયો છે. ઉપરવાસમાં પાણીની સતત આવકને લીધે તંત્ર દ્વારા મોરબી તાલુકામાં 20 ગામ અને માળિયા તાલુકાના 10 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે નીચાણવાળા વિસ્તાર અને નદીકાંઠા વિસ્તારોમાં લોકોને ન જવા તાકીદ કરવામાં આવી છે. અત્યારે ડેમ લગભગ 92% ભરાયેલો છે, એટલે કે ડેમની અંદર 7027 ક્યુસેક જેટલી પાણીની આવક ચાલુ છે અને ડેમના આપણે 33 ફૂટ એની સપાટીની સામે લગભગ 32 ફૂટ જેટલો ભરાવ આવ્યો છે અને લગભગ આ આવક ચાલુ રહીએ તો આપણે 12 થી 15 કલાકની અંદર ડેમ ઓવરફ્લો થવાની આપણે શક્યતા છે. તો આપણે મોરબી અને માળિયા તાલુકાના લગભગ 30 જેટલા ગામોને આપણે એલર્ટ કરેલા છે અને તે લોકોને નદીના ખાસ કરીને નદીના પટમાં અવર જવર ન કરે અને નદી કાંઠા વિસ્તારના લોકો એલર્ટ રહી અને પોતાની ઘરે જ રહીએ તેવી એક આપણી અપીલ છે લોકોને. સૌરાષ્ટ્ર પંથક માટે થઈ અને આશીર્વાદ રૂપ એવા આ ડેમમાં અત્યારે સતત ઉપરવાસના પાણીની આવક છે જારી છે, ત્યારે તંત્ર દ્વારા મોરબી તાલુકાના 20 અને માળિયા તાલુકાના 9 ગામને એલર્ટ જાહેર કરાયો છે. મહેન્દ્રસિંહ જાડેજા, દૂરદર્શન સમાચાર, મોરબી. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રને બાદ કરતા રાજ્યમાં 100%થી વધુ વરસાદ થયો છે અને આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે સારું રહ્યું છે. સારા વરસાદને કારણે જળ સંગ્રહ કરવા માટેની પણ સારી તક મળી છે. ગાંધીનગર ખાતે વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે, જેમાં આજે મુખ્યમંત્રી હસ્તકના મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ગૃહ અને પંચાયત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતો સહિત વિવિધ વિભાગોના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 13 તુજકો અર્પણ સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ₹500 કરોડની ચીજ વસ્તુઓ મૂળ માલિકને પરત સોંપવામાં આવી છે. તો પ્રશ્નોત્તરી કાળ બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પર શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસ છે. પ્રશ્નોત્તરી પછી શોકદર્શક ઉલ્લેખ આપશે. જે માન્ય સભ્યશ્રીઓનું દેહ અવસાન થયું છે તેમના વિશે શોક પ્રસ્તાવ અને તે પછી વિધાનસભાના ગૃહની કાર્યવાહી મોટાભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ પૂરતી મુલતવી રહેતી હોય છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી તેમના દેહ અવસાન પોડિયમની અંદર, વિધાનસભા પોડિયમમાં તેમની છબી અહીં આગળ મૂકવામાં આવશે. આજના દિવસના કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબી ચિત્ર એ પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે.
વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વર્ષ 2022થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબજે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે। રાજ્યમાં અત્યાર સુધી કુલ 9,081 કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેમાં 40,811 લાભાર્થીઓને ₹500 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। જીએસટી રિફોર્મ બાદ તમામ ક્ષેત્રના નિષ્ણાતોએ નિર્ણયને આવકારતા પ્રતિક્રિયા આપી હતી, જેમાં અમદાવાદ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ડાયરેક્ટર અશ્વિન કુમાર પટેલ તેમજ સેક્રેટરી ઓફ ફેડરેશન ઓફ ગુજરાત HM પટેલે પ્રતિક્રિયા આપી હતી। સંશોધન થયેલું છે અને જે જીએસટી ઓછો કર્યો છે તેનાથી અમારા ઉદ્યોગકારોને ખૂબ જ ફાયદો થાય તેવું દરેક તરફથી પ્રતિસાદ આપેલો હતો અને હજુ આગળ પણ આવા જ સંશોધનો કરીને સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપે તથા એન્ડ યુઝરને બી આમાં મોટો બેનિફિટ થાય તેવી અમે આશા રાખીએ છીએ, જેથી કરીને પ્રોડક્ટિવિટી વધશે અને આપણા દેશની અંદર સ્વાવલંબી બનવાની વાત છે તેને બી આગળ ગતિ મળશે તેવું અમારું માનવું છે। ભારત સરકાર દ્વારા જીએસટીમાં જે રિફોર્મ કરવામાં આવ્યું છે એટલે એ રિફોર્મના કારણે ઘણા બધા સ્લેબમાં શૂન્ય જીએસટી કરવામાં આવ્યો છે, જેવી કે જીવન રક્ષક દવાઓમાં શૂન્ય કરવામાં આવ્યું છે, ઇન્સ્યોરન્સના ક્ષેત્રે પણ શૂન્ય કરવામાં આવ્યો છે, ઘણા ક્ષેત્રોમાં 12%થી 5% પણ કરવામાં આવ્યો છે। જેવી રીતે આપણે બિનપરંપરાગત ઉર્જા જે છે તેમાં પણ 5%નો કરવામાં આવ્યો છે। જીવન રક્ષક જે મશીનરીઝ હોય છે મેડિકલ ક્ષેત્રની એમાં પણ 5% કરવામાં આવે છે। આના લીધે સામાન્ય લોકોના જીવનમાં જીએસટી ઘટવાના કારણે ખારી એવી બચત થવાની છે। ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે અમને પણ આનો ખૂબ લાભ થવાનો છે અને નવી રોજગારીનું સર્જન પણ થશે। નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે યુવાનોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। યુવાનો સંસદ નજીક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં 14 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। તો વણસી રહેલી પરિસ્થિતિના પગલે કાઠમંડુના અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે। સમગ્ર પરિસ્થિતિને લઈ નેપાળના પ્રધાનમંત્રીએ સાંજે 6 વાગે આપાતકાલીન બેઠક બોલાવી છે। નોંધનીય છે કે નેપાળમાં 4 સપ્ટેમ્બરથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એક્સ અને યુટ્યુબ જેવી મુખ્ય વેબસાઇટ્સનો સમાવેશ થાય છે। આ પ્રતિબંધને કારણે કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે, જેના કારણે દેશ અને વિદેશમાં રહેતા લાખો નેપાળીઓના ઓનલાઈન શિક્ષણ અને સંપર્ક પર અસર પડી રહી છે। સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેર બજાર સામાન્ય વધારા સાથે બંધ રહ્યા। મુંબઈ શેર બજારનો સૂચકાંક સેન્સેક્સ 77 આંક વધતા 80,787ના સ્તરે બંધ રહ્યો, તો નિફ્ટીમાં પણ 32 આંકની વૃદ્ધિ નોંધાતા 24,773 આંક પર બંધ રહ્યો। સેન્સેક્સના 30માંથી 15 તો નિફ્ટીના 50માંથી 25 શેરોમાં તેજી જોવા મળી। આ તરફ કારની કિંમતો ઘટતા ઓટો શેરોમાં ભારે લેવાલી જોવા મળી। તો ખરાબ ત્રિમાસિક પરિણામોને કારણે સ્પાઇસજેટ એરલાઇન્સનો શેર 5% સુધી તૂટ્યો હતો। તો આ તરફ સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી। MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 322 રૂપિયાનો વધારો નોંધાતા સોનાનો ભાવ ₹1,08,000ને પાર, તો ચાંદીનો ભાવ કિલો દીઠ 874 રૂપિયા વધતા 1,25,571 રૂપિયા બોલાઈ રહ્યો છે। આ સાથે સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।